વાત કરીએ રાજકોટના એક એવા પુલની જે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યો છે લોકાર્પણની રાહ। આ પુલનું નિર્માણ 73 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું, પરંતુ આજ દિન સુધી તેનું ઉદ્ઘાટન કરવામાં નથી આવ્યું। અમે વાત કરી રહ્યા છીએ રાજકોટમાં આવેલા સાંઢિયા પુલની। સ્થાનિકોનો આક્ષેપ છે કે જનતાના ટેક્સના નાણાંમાંથી બ્રિજ તો બનાવી દેવામાં આવ્યું છે, પણ તેનું લોકાર્પણ હજી સુધી કરવામાં આવ્યું નથી। પરિણામે હજારો વાહન ચાલકોને બ્રિજ બની ગયો હોવા છતાં લાંબો ધક્કો ખાઈને પોતાના ગંતવ્ય સ્થળે જવું પડે છે। સ્થાનિકોમાં સતત સવાલ ઉઠી રહ્યા છે અને ચર્ચા ચાલી રહી છે કે પુલના લોકાર્પણમાં આટલો વિલંબ કેમ। આ જ કારણ છે કે વાહન ચાલકોમાં સ્થાનિક તંત્ર પર ભારોભાર ગુસ્સો છે। સ્થિતિને જોતા વાહન ચાલકો અને સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે ત્વરિતે આ બ્રિજનું લોકાર્પણ થઈ જવું જોઈએ, જેથી વાહન ચાલકોને થતી કનડગતમાંથી છુટકારો મળે। जनता भले परेशान थाय, परंतु नेताओए पोतानी वाहवाई लूंटवानुं मन मूकवानुं थतुं नथी। वात छे राजकोट जामनगर रोड पर आवेलुं जे सांढिया पुल छे तेनी। राजकोट अने जामनगर हाईवे पर जे सांढिया पुल छे तेना उपर दररोजना लाखों वाहन चालको अवर जवर करता हता, त्यारे आ पुल नानो पड़तो हतो, जेने लई तंत्र द्वारा ते पुलने मोटो करवामां आव्यो। आ पुलने जे समय मर्यादा हती तेना करતાં पण વધુ સમય વીતી ગયો હોવા છતાં હજી પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી। પુલની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। અંદાજે 73 કરોડના ખર્ચે આ પુલ બનાવવામાં આવ્યો છે। આ મામલે પુલ શરૂ કરવા માટે વિપક્ષ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી, દેખાવ પણ કરવામાં આવ્યા, પરંતુ તંત્ર છે તે પોતે જાણે નાક જ ન હોય તે રીતની કાર્યવાહી કરી રહ્યું છે। કારણ કે નવા મેયરની જાહેરાત થયા બાદ જ આનું લોકાર્પણ કરવામાં આવશે તેવું પણ ક્યાંક ને ક્યાંક જાણવા મળી રહ્યું છે। વાહન ચાલકો ભલે પરેશાન થાય, આજુબાજુના રહેવાસીઓ પરેશાન થાય, પરંતુ તંત્ર છે પોતાની છે વાહવાઈ લૂંટવાનું બંધ કરતું નથી। આ 70 કરોડથી વધુના ખર્ચે આજે હાંડિયા પુલ બની ગયો છે, પરંતુ લોકાર્પણ કરવામાં આવતું નથી, કારણ કે મેયર અને ઉપપ્રમુખ સહિતના જે હોદ્દેદારો છે તેની વરણી 28 તારીખ બાદ થશે, ત્યારબાદ જ આ પુલનું લોકાર્પણ થશે। પુલનું કામ પૂરું થઈ ગયું છે, નીચેના થોડા ઘણા કામ બાકી છે, પરંતુ એને પુલ ઉપર અવર જવરમાં કંઈ મુશ્કેલી પડે નહીં, પરંતુ છતાં પણ આ પુલનું લોકાર્પણ કરવામાં આવતું નથી। વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાય છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।